સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી સરિતા વહાવી શોધાતણી પ્રભુ વિરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિ કુંદ સંજીવની સમય પતતણી ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં બાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેથી ધમ્વી સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞા છીણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણ્યે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રોચતા જગતની રુચિયાર સે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પાત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કહાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણમ નમો સિદ્ધાણમ નમો ઐરણમ નમો વજાણમ નમો લયેશ્વ શ્રવણમ ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચત્તારી લોકોટમાં અર્હંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહો લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અર્હંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આશ્રવ અધિકાર એમાં આપણે 166 નંબરની ગાથા ચાલે છે. એનું પહેલા હરિગીત જોઈ લઈએ, જેમાં જ્ઞાનીજનોને આશ્રવોનો અભાવ છે તે બતાવ્યું છે. તેનું પહેલા હરિગીત જોઈ લઈએ. સુદ્રષ્ટિને આશ્રવ નિમિત્ત ન બંધ આશ્રવ રોધ છે, નહીં બાંધ તો જાણે જ પૂર્વની બદ્ધ જે સત્તા વિશે. એટલે કે સમ્યક દ્રષ્ટિને આશ્રવ જેનું નિમિત્ત છે, એટલે મોહ રાગ દ્વેષ આદિ જેનું નિમિત્ત છે, એટલે કોનું તો પૂર્વે બાંધેલા કર્મોના સત્તામાં પડેલા પૂર્વે બાંધેલા જે કર્મ જે છે તેના ઉદયનું એ નિમિત્ત છે ને. પૂર્વે બાંધેલા કર્મનો જે ઉદય છે તે નવીન કર્મનું નિમિત્ત થાય છે. પરંતુ એને આશ્રવ જ ન હોય સમ્યક દ્રષ્ટિને, એટલે કે એને બંધ થતો નથી, કેમ કે એને આશ્રવનો નિરોધ છે. નવા કર્મોને નહીં બાંધતો ટકો તે જ્ઞાનીજન, એટલે કે સમ્યક દ્રષ્ટિ સત્તામાં રહેલા પૂર્વે બંધાયેલા કર્મોનો તે જ્ઞાતા રહે છે, તેને માત્ર જાણે છે. એટલે સમ્યક દ્રષ્ટિને જ્ઞાનીને ધર્માત્માઓને આશ્રવ બંધ થતો નથી એમ આ ગાથામાં કહેવામાં આવ્યું છે. અલ્પ સ્થિતિ અનુભાગ બંધ થાય પરંતુ તે નથી થતો એ ગૌણ કરીને એમ કહેવામાં આવ્યું છે. તો
તો કે ખરેખર મિથ્યાત્વ એ જ આશ્રવ છે. પછી દોષ રહેશે ચારિત્ર મોહનીના ઉદયને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે, પરંતુ તે અલ્પ સંસાર છે. કેમ કે અનંત સંસારની સામે એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. તો મિથ્યાત્વ કોને કીધું? તો બે પ્રકારના આપણે લઈ, ગૃહિત અને અગૃહિત. પછી એમાં પણ 5 ભેદ પડે છે. તો કે મિથ્યાત્વ કોને, એટલે કે વિપરીત માન્યતા, કે પોતાનો જે ભગવાન આત્મા છે એમાં જે શુભ અશુભ ભાવ થાય છે એ મારા છે ને એનાથી મને લાભ થશે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે કંઈ ભાવ છે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવાનો, પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી સાંભળવાનો, એ બધો જે ભાવ છે બધા શુભ ભાવ છે અને મારા છે ને એનાથી મને લાભ થશે. તો રસ્તામાં આ ભાવ હોવો જ જોઈએ, પરંતુ એને કારણે એ મારા માટે હિતકારી છે. મેં ધર્મ કરી લીધો તો એ અધર્મ છે, એ ધર્મ નથી. એમાં બતાવેલા માર્ગ ઉપર ચાલવું. પૂજ્ય ગુરુદેવશ્રીએ જે તત્વનો માર્ગ બતાવ્યો તે માર્ગ ઉપર ચાલીને પોતાના આત્માનો આશ્રય કરવો, એનું અવલંબન કરવું, તો વિતરાગતાની પ્રાપ્તિ થશે. તો પૂજ્ય ગુરુદેવશ્રી ઉપર નિમિત્તપણાનો આરોપ આવે, તો પૂજ્ય ગુરુદેવશ્રી તે આપણા અધ્યાત્મ ગુરુ તરીકે કહેવાય. તો એમના ઉપર એક અધ્યાત્મ ગુરુનો આરોપ આવે આપણી અપેક્ષાએ. એ તો છે જ અધ્યાત્મ ગુરુ, પરંતુ આપણે કાર્ય થાય આપણી ઉપાદાનની લાયકાત મુજબ, તો ત્યાં તેમને નિમિત્તપણાનો આરોપ આવે. તો આ બધા જે ભાવ છે તે શુભ ભાવ છે, પુણ્ય છે. એનાથી મને લાભ થાય એવું માન્યું એ મિથ્યાત્વ ભાવ છે. અને એ મિથ્યાત્વ ભાવ તે સંસાર છે અને એ આશ્રવ છે. જ્ઞાનીને આવા અજ્ઞાનમય ભાવો હોતા નથી, કેમ કે એને આત્મજ્ઞાન પ્રગટ્યું છે. અને જેને આત્મજ્ઞાન પ્રગટ્યું એને આવા અજ્ઞાનમય ભાવ હોતા નથી, કેમ કે એને જ્ઞાનમય ભાવ હોય છે. જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવ બે વિરુદ્ધ ભાવ છે, બે એક સાથે રહી શકતા નથી. જે કાર્ય આપણે અનંત કાળમાં કર્યું નથી, પૂર્વે ક્યારેય કર્યું નથી, માટે તો તેને અપૂર્વ કાર્ય કીધું, સમ્યક દર્શનને. એટલે જેનો મહિમા છે. તો વ્રત, તપ, ભક્તિ, પૂજા એ તો આપણે અનંતવાર કર્યું છે, એ કોઈ નવી ચીજ નથી. એ પુણ્ય છે, આશ્રવ ભાવ છે. પણ એનાથી રહિત એવું મારી જે ચૈતન્ય સીજ છે, પોતાના પુણ્ય પાપ ભાવથી રહિત, પોતાનો જે ભગવાન આત્મા છે, એ પૂર્ણ સ્વરૂપ છે, એ જેવો છે એવો સ્વીકાર્યો, એનો આદર કર્યો, એવો હું છું એવી અંતર અનુભવ દ્રષ્ટિ થવી, એનું નામ વિતરાગતા, એનું નામ સમ્યક દર્શન, એનું નામ ધર્મ, એનું નામ સાધક દશા, એનું નામ મોક્ષ માર્ગ, એનું નામ જ્ઞાની. આત્મા શરીરની ક્રિયાથી કેવો છે? ભિન્ન છે. કેમ કે શરીરની ક્રિયા તો જડ છે. એ પરની ક્રિયા 3 કાળમાં જ્ઞાની તો નથી કરતો, પણ અજ્ઞાની એ કરી શકતો નથી. પરની ક્રિયા કરી શકું છું એ મિથ્યા દ્રષ્ટિ. અજ્ઞાની પરની ક્રિયા હું કરી શકું એવું માને છે, કરી શકતો નથી. તો પરની ક્રિયા કરી શકું છું એ મિથ્યા દ્રષ્ટિ છે, એ ધર્મી નહીં. પણ પુણ્ય પાપમાં અંદરમાં જે ભાવ થાય છે, એમાં જેને પ્રેમ છે, એમાં જેને અધિકાય છે, એની જેને વિસ્મયતા છે, એમાં જેને રુચિ છે, એ જીવ સંસારમાં રખડે છે. એવા પુણ્ય ભાવથી રહિત, મારી ચીજ અંદર ભીન છે, એનો જેને પ્રેમ નથી, એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવ્યો. એ અજ્ઞાની છે. એને અંતરમાં પુણ્ય પાપનો ભાવનો પ્રેમ છે. એ પ્રેમ અને રુચિ છૂટી ગઈ અને પોતાના ભગવાન આત્મા એ તરફ દ્રષ્ટિ થઈ, એનો અનુભવ થઈને દ્રષ્ટિ થઈ, એને અહીંયા જ્ઞાની, ધર્મી, એને સાધક કીધો. બહારની કોઈ પ્રવૃત્તિ કરે, દયા, દાન, વ્રત, તપ, ભક્તિ માટે એ ધર્મી છે એમ નથી. એ બધી પુણ્ય ક્રિયા છે, એ શુભ ભાવ છે, એ આશ્રવ છે, એ બંધનનું કારણ છે. એનો અર્થ એમ કે ન કરવું, નહીં કરવું, પરંતુ એ ધર્મ નથી એવો અભિપ્રાયમાં હોવું જોઈએ. એ અશુભથી બચવા માટે એવો શુભ ભાવ હોવો જોઈએ, પરંતુ અહીંયા અટકવાની ના પાડી છે. જ્ઞાનીને આવા અજ્ઞાનમય ભાવો હોતા નથી. એ પુણ્ય પરિણામ મારા, એવા અજ્ઞાનમય ભાવો સાધકને હોતા નથી. એટલે કે અજ્ઞાનમય ભાવો હોતા નથી, ને અજ્ઞાનમય ભાવો નહીં હોવાથી દયા, દાન, વ્રત, તપ, ભક્તિનો રાગ એ બંધનનું કારણ છે. અને મારી ચીજ એનાથી ભિન્ન છે, એમ જેને ધર્મની પહેલી સીડી, પહેલું પગથિયું
જેને સમ્યક દર્શન થયું, જેને સમ્યક જ્ઞાન થયું, એને આવા અજ્ઞાન ભાવ હોતા નથી. એને શુભ અશુભ ભાવ મારા છે એવો ભાવ એને હોતો નથી જ્ઞાનીને. એટલે અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ એટલે કે આશ્રવો હોતા નથી. એ કારણે જ્ઞાનીને ધર્મીને મિથ્યાત્વનો નાશ થયો, પોતાના સ્વભાવની પ્રતીતિ થઈ, અનુભવ થયો. તો મિથ્યાત્વ સંબંધી થાય છે પછી ભૂમિકા અનુસાર મોહ રાગ દ્વેષ આદિ, પરંતુ મિથ્યાત્વ સંબંધી મોહ રાગ દ્વેષ આદિ થતા નથી. અનંતાબંધીના રાગ દ્વેષ અને મિથ્યાત્વના ભાવ ધર્મીને હોતા નથી. આશ્રવો નહીં હોવાથી ધર્મીને પોતાના ભગવાન આત્માનો અનુભવ થયો હોવાને કારણે એને મિથ્યાત્વ સંબંધી આશ્રવ થતો નથી. આશ્રવો નહીં હોવાથી બંધ થતો નથી. આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી ધર્મી તો એને કંઈ પરનો તો કરતા નહીં, પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા શુભ ભાવનો પણ કરતા નહીં. પાપનો તો નહીં પણ પુણ્ય પરિણામનો પણ કરતા ધર્મી નથી. એટલે પહેલે દરજ્જે શરૂઆત એટલે કે ચોથું ગણસ્થાન અવિરત સમ્યક દ્રષ્ટિ પહેલું પગથિયું એ ધર્મી અકર્તા હોવાથી, એટલે કે પરનો કરતા નહીં હોવાથી, રાગનો પણ કરતા નહીં, પુણ્ય અને પાપના ભાવનો કરતા નહીં, પરનો તો નહીં પરંતુ પોતાની અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો કરતા નહીં, પરંતુ એ ધર્મી પોતાના જ્ઞાન સ્વરૂપ આનંદનો કરતા છે. આની અપેક્ષાએ પછી જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે તો દ્રવ્ય પર્યાયનો પણ કરતા નથી. એ પર્યાય જે ઉત્પન્ન થઈ એ પર્યાયનો કરતા એ પર્યાય પોતે જ છે. પૂર્વની પર્યાય પણ એનો કરતા નથી. એ આગળના સ્ટેજની વાત છે કે જ્યારે પર્યાયની સ્વતંત્રતાની વાત આવે ત્યારે અહીં અત્યારે પરની ક્રિયા હું કરી શકતો નથી એનો કરતા નથી, મારી અંદર ઉત્પન્ન થતા શુભાશુભ ભાવનો પણ હું કરતા નથી, પરંતુ પોતાના જ્ઞાન સ્વરૂપ આનંદનો કરતા છે. આ પ્રકારે જ્ઞાની સદાય અકર્તા હોવાથી એટલે કે ધર્મી પરથી પર પદાર્થની કોઈ પણ પર્યાય થાય છે એનો કરતા તો નથી. જેવી રીતે આ શરીર ચાલે છે, વાણી બોલાય છે, એ ક્રિયાનો આત્મા કરતા નથી. અજ્ઞાની પણ પરનું તો કરી શકતો નથી, પણ શું માને છે કે હું પરનું કરી શકું. એ જ વિપરીત થશે. કરી શકે છે એ શું કે પુણ્ય પાપનો ભાવનો કરતા થાય છે અજ્ઞાની, અજ્ઞાન દશામાં. જ્ઞાની એ પુણ્ય પાપના ભાવનો પણ કરતા થતો નથી, એનો માત્ર તે જાણનાર રહેશે. પૂર્વે બંધાયેલા જે કર્મ એટલે કે નવા કર્મ બાંધતો નથી, કેમ કે મિથ્યાત્વ સંબંધી રાગ દ્વેષ નથી, તો તે સંબંધીનો આશ્રવ નથી, તો નવા કર્મ બંધાતા નથી. કેમ કે આશ્રવ નથી તો આશ્રવ જેનું નિમિત્ત છે એવા પૂર્વે બાંધેલા કર્મનો ઉદય એની સ્થિતિ પૂરી થતા એ તો ખરી જાય છે, અને એ નવા કર્મનું નિમિત્ત નથી થતું, તો નવા કર્મ એને બંધાતા નથી. જૂના કર્મો જે બંધાયેલા પડ્યા હતા એનો એ માત્ર જ્ઞાતા રહે છે, એની અંદર જોડાતો નથી. પૂર્વ કર્મ જે બંધાયેલા પડ્યા છે એનો ધર્મી જાણનાર રહેશે. એ કર્મ મારા છે અને મારામાં બંધ છે એમ ધર્મી માનતો નથી. આવો વિતરાગ માર્ગ, અલૌકિક માર્ગ, ધર્મની શરૂઆત વાળી કેવી ચીજ છે એ પણ ખૂબ ઝીણી કઠણ છે, છતાં સત છે, સરળ છે, સર્વત્ર છે ને સુંદર છે. સમ્યક દર્શન વિના આ પહેલું પગથિયું થયું. સમ્યક દર્શન વિના જ્ઞાન અને ચારિત્ર હોતા નથી અને તપ હોતું નથી. હવે સમ્યક દર્શન વગર કોઈ એમ કે મેં આટલો ચારિત્રનું પાલન કરું છું, એકડા વગરના મીંડા જેવી વાત થઈ, એની કોઈ વેલ્યુ નથી. જેવી રીતે વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો, એ ઉપવાસ નથી, અપવાસ છે. માથા ધ્યાનોનું ફર છે, લાંગણ કીધી એને. ઉપવાસ એટલે એટલે આત્મા, એની સમીપ વાસ થવો, અને એની અંદર એટલો લીન થઈ જાય કે એને જમવાનો વિકલ્પ પણ ન આવે, એનું નામ ઉપવાસ છે. ને આપણે મારે પહેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ ને ચાલુ રહેશે. અહીંયા કીધું સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને રાગદ્વેષ અનંતાબંધીના થતા નથી, તો એટલો બંધ પણ થતો નથી. અને પૂર્વબંધ છે એનો એ જાણનાર રહેશે. પૂર્વબંધ જળ છે, એ મારી ચીજ નથી, એ મારું સ્વરૂપ નથી, એ મારાથી પૃથક છે.
એ મારામાં છે નહીં, એ તો જડમાં છે, મારા એનામાં અભાવ છે, એનો મારામાં અભાવ છે. એમ ધર્મી જૂના જે કર્મ પડ્યા છે એનો જાણનાર દેખનાર રહેશે. અવિરત સમ્યક દ્રષ્ટિને હજી ગ્રસ્ત દશામાં હોય, સૈનિક રાજા છે, અવિરત સમ્યક દ્રષ્ટિ છે, હજી અંતરમાં નિવૃત્તિ નથી, પુણ્ય અને પાપથી નિવૃત્તિ નહીં, વ્રત અને પચકાણ આદિ ચારિત્ર નથી, ચોથા ગુણસ્થાન વર્તી અવ્રતથી સમ્યક દ્રષ્ટિને પણ છે કેવો સમ્યક દ્રષ્ટિ છે. જેને અવ્રત છે પણ કેવો છે સમ્યક દ્રષ્ટિ, ચોથે ગુણસ્થાન વર્તી, એને પણ આ અજ્ઞાનમય રાગ દ્વેષમો હોતા નથી. પાંચમા ગુણસ્થાનનો જીવ શ્રાવક છે, એ શ્રાવક થયા પહેલા ચોથું ગુણસ્થાન કીધું. છઠ્ઠું ગુણસ્થાન મુનિપણું, એ તો કંઈક અલૌકિક વાત કીધી, એ હાલતા ચાલતો સિદ્ધ છે. એને શું કીધું? હાલતા ચાલતા સિદ્ધ કીધા. અહીંયા તો ચોથે ગુણસ્થાને પહેલો ધર્મ પ્રાપ્ત કર્યો, પોતાના શુદ્ધ સ્વરૂપનો તેને અનુભવ થયો, તે અવિરત સમ્યક દ્રષ્ટિ છે. એને કોઈ વ્રતનું પાલન પણ ઘણીવાર હોતું નથી. ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર છે. અનંતાબંધીનો અભાવ છે, મિથ્યાત્વનો અભાવ છે. તો અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ, અજ્ઞાનમય એટલે કે મિથ્યાત્વ સંબંધી મોહ રાગ દ્વેષ આદિ એને હોતા નથી. તો એને અલ્પ સ્થિતિ અને અનુભાગનો બંધ થાય છે, કેમ કે તે માત્ર તેનો જાણનાર રહેશે. ગ્રસ્ત દશામાં હોય, યુદ્ધ કરતો દેખાય, ભોગ વિલાસમાં પડેલો દેખાય, પરંતુ અભિપ્રાયમાં ફરક છે. આપણે તેના પરિણામ ચકાસી નથી શકતા, એની માન્યતાને ચકાસી નથી શકતા, કેમ કે એને જે કંઈ પણ રાગ થાય છે ભૂમિકા અનુસાર, એનો એ માત્ર જાણનાર રહેશે, એનો કરતા થતો નથી. અને આપણે જે રાગ થાય છે એમાં જોડાઈ જાય છે, એના કરતા થઈ જાય છે. એમને ભલે રાગનો ત્યાગ નથી, ચોથા ગુણસ્થાન વર્તી અવિરત સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રિયના વિષયનો પણ ત્યાગ નથી, છતાં પણ અવિરત સમ્યક દ્રષ્ટિને સત્ય દ્રષ્ટિ પ્રગટ થઈ છે, યથાર્થ દ્રષ્ટિ પ્રગટ થઈ છે. પોતાનો ભગવાન આત્મા જે પૂર્ણ આનંદ સ્વરૂપ છે, વિકાર રહિત છે, એમ અનુભવમાં ધર્મી જીવને શરૂઆતમાં એટલે કે ચોથા ગુણસ્થાને અવિરત સમ્યક દ્રષ્ટિને હોય છે. એને અહીંયા અજ્ઞાનમય રાગ દ્વેષ મોહ હોતા નથી, એને મિથ્યાત્વ સહિતનો રાગ દ્વેષ મોહ હોતા નથી. તો મિથ્યાત્વ સહિત જે રાગ દ્વેષ આદિ છે, જેની શ્રદ્ધા મિથ્યાત્વ છે, એ પાપ પરિણામમાં પણ ઠીક છે, સુખ છે, પુણ્ય પરિણામમાં ધર્મ છે, પાપ પરિણામમાં ઠીક છે. એટલે કે આ બધા વૈભવ આદિ થાય, બધી જે ખૂબ પૈસા કમાતા એમાં મજા આવી જાય, તો એ પાપ પરિણામ છે, એમાં આનંદ મળે છે. પુણ્ય પરિણામમાં ધર્મ માને છે. એવી જેને દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એને અહીંયા જૈન નથી એમ કહેવામાં આવ્યું. એ જૈન નહીં, એ સાચો જૈન નહીં. જૈન વાડામાં જન્મો, જન્મધારી જૈન થયો, પછી કદાચ કોઈ એવો ભદ્ર પરિણામ વાળો જીવ હોય તો નામધારી જૈન પણ થાય. ભલે તે કોઈ પણ કુળમાં જન્મ લીધો હોય, પરંતુ તે નામધારી જૈન એટલે કે એ પ્રમાણે પાલન કરે બધું, પરંતુ આત્માની અનુભૂતિ ન હોય એટલે ભાવધારી જૈન નહીં થાય. ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન હોવું જરૂરી છે, પણ નામધારી જૈન માટે જન્મધારી જૈન હોવું જરૂરી નથી. અને જે કંઈ જેટલા પણ નામધારી જૈન છે ભાવધારી જૈન થાય જ એવું નથી, પરંતુ જિનેન્દ્ર થવા માટે ભાવધારી જૈન થવું, જિનેન્દ્ર થવા માટે જિનેન્દ્ર છે એવું ભાન થવા માટે એને ભાવધારી જૈન હોવું જરૂરી છે, અને ભાવધારી જૈન થવા માટે નામધારી જૈન હોવું જરૂરી છે. પરંતુ નામધારી જૈન એ ધર્મ નથી. અહીંયાથી જો ભાવધારી જૈન નહીં થાય, એટલે કે એવી દશા એને નહીં પ્રગટ થાય, તો એ જિનેન્દ્ર દશા એટલે કે પૂર્ણ દશાની પ્રાપ્તિ એને નહીં થાય. પરંતુ જેને એકવાર આત્માની અનુભૂતિ થઈ, ભાન થયું, પોતાના સ્વરૂપનો જેને પત્તો ખાધો, એ હવે કેવરીના જ્ઞાનમાં એના ઝાઝા બહુ દેખાતા નથી. એ બહુ થોડા બહુની અંદર પૂર્ણ દશાની પ્રાપ્તિ કરશે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવે છે, એકવાર બીજ ઉગી તો એ પૂનમ થયા વગર નહીં રહે, થયે છૂટકો. એમ એકવાર સમ્યક દર્શન થયું
પડવાવાળા જીવની પૂજ્ય ગુરુદેવ છે કે એની વાત ન કરવી, પણ કદાચ કોઈ પડે જીવ તો પણ એ ફરી પોતાના સ્વભાવના અવલંબને એ ફરી પાછો સમ્યક દર્શન પ્રગટ કરે, જેને આપણે સાદી મિથ્યા દ્રષ્ટિ કીધો, એ જીવ ફરી સમ્યક દર્શન પ્રગટ કરે, એ જીવ પણ પોતાનું કલ્યાણ, એને એકવાર સમ્યક દર્શન થયું એટલે પોતાનું કલ્યાણ એને થઈ ગયું છે, એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આપણે કહીએ છીએ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન. આ તો વધારેમાં વધારે બધા જીવ એટલા બહુ કરતા નથી, માટે સમ્યક દર્શનનો અનેરો મહિમા છે અને એ પ્રાપ્ત કરવું ખૂબ જ સરળ છે. રોટલી બનાવી અઘરી છે, કઠણ છે, તમે ખરેખર આપણે બનાવી શકતા જ નથી. હું બનાવું છું એવું અભિમાન કરી છે, એનું નામ તો મિથ્યાત્વ છે. એ તો એ પૂતગલ પરમાણુની ક્રિયા એ સ્વયં બની રહી છે, આપણે તો નિમિત્ત છીએ. એની યોગ્યતા નહીં હોય તો તમે ગમે એટલું કરશો તો નહીં બને, પરંતુ સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ સરળ છે, સુગમ છે. કેમ કે તિર્યંત પણ પ્રાપ્ત કરી શકે, કેમ કે 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મુક્ત દશાને પ્રાપ્ત કરે મેક્સિમમ. એટલે કે એટલા થાય ને થાય જ નિયમ, મેક્સિમમ 6 મહિના ને 8 સમય. એથી વધારે જીવ ન થાય, એથી ઓછા પણ ન થાય. એટલે આટલા બધા જીવો છે, એમાં આટલા જ થાય એટલે દુષ્કર પણ છે ને છતાં સરળ પણ છે. એના માટે યાદ રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ જો રુચિ હોય તો યાદ રહ્યા વગર નહીં રહે. એ પણ બરાબર બહાનું કાઢીને આપણે કે મને કંઈ યાદ રહેતું નથી, એ એક બહાનું છે. રસોડાની ચીજ હોય કે ધંધાની ચીજ હોય, બધી યાદ હોય. અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠાડીને પૂછે રોટલી કેવી રીતે બંધાય, ગરી રોટલી કેવી રીતે બને, ધંધાવાળાને પૂછ્યું તારે કેટલી ઉઘરાણી બાકી છે, દુકાનમાં કેટલો માલ પડ્યો, બધું ઊંઘમાં બોલે. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો બોલે, કેમ કે અહીંયા રુચિ છે ને અહીં રુચિનો અભાવ છે. પરંતુ એનો અર્થ એવો નથી કે યાદ રાખવું જરૂરી, યાદ રહે ન રહે અલગ વસ્તુ છે, પરંતુ ભાવ વાસન થવું જોઈએ. તિર્યંતને ક્યાં કંઈ 6 દ્રવ્યની ખબર છે, એને ક્યાં 9 તત્વની ખબર છે, પરંતુ એના ભાવ વાસન થઈ ગયું હોય છે. એટલે કે અહીં કીધું કે જેને પુણ્ય પરિણામમાં ધર્મ છે એવી જેને દ્રષ્ટિ છે, પાપ પરિણામમાં ઠીક છે સુખ છે એવી જેને દ્રષ્ટિએ, મિથ્યા દ્રષ્ટિએ જૈન નહીં, એને અજૈન કીધું. મિથ્યાત્વ સહિત રાગ દ્વેષ આદિ હોય એ અજ્ઞાનના પક્ષમાં ગણ્યું છે ને એ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. વિપરીત માન્યતા, રાગ દ્વેષ મારા છે એવી જે માન્યતા છે, એવા મિથ્યા દ્રષ્ટિનો રાગ દ્વેષ આદિ ભાવ એ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. એ અજ્ઞાન છે, પોતાના સ્વરૂપનું ભાન નહીં. દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ મારા ને એ મારો ધર્મ છે ને એનાથી મને લાભ થશે, એ મિથ્યા દ્રષ્ટિ કીધો. એનો અજ્ઞાનમય ભાવમાં રાગ દ્વેષ મોહ આદિ ગણાય છે. મિથ્યાત્વનો નાશ થયો અને સમ્યક દર્શન થયું તો અજ્ઞાનના પક્ષમાં જે રાગ દ્વેષ મોહ થાય છે એ એને થતા નથી. માટે અહીં કીધું સમ્યક્ત્વ સહિત રાગ દ્વેષ આદિને અજ્ઞાનના પક્ષમાં ગણ્યા નથી. જેને પોતાનો સ્વભાવ પુણ્ય પાપથી ભીન, શુભાશુભ ભાવથી ભીન છે એવી જેને અંતરદ્રષ્ટિ થઈ, અંતર્મુખ દ્રષ્ટિ થઈ, એ સમ્યક દ્રષ્ટિ જીવ એ સંકિત સહિત રાગ દ્વેષ આદિના અજ્ઞાનના પક્ષમાં નથી. એ સમકીતીને પણ રાગ તો થાય છે ભૂમિકા અનુસાર, પણ એ અજ્ઞાનના પક્ષમાં નથી. એ એનો માલિક નથી, એનો સ્વામી નથી. એ એનો જાણનાર રહેશે, જ્ઞાની, એનો જ્ઞાતા દ્રષ્ટા રહેશે. રાગ મારું કર્તવ્ય છે એમ જ્ઞાનીને હોતું નથી. આવા ધર્મી જીવને, આવા સમ્યક દ્રષ્ટિ જીવને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. ધર્મી પહેલા દરજ્જાનો એને કહેવાય કે જેને દયા દાન વ્રત તપ ભક્તિ આદિના પરિણામ જે રાગ, એનાથી ભિન્ન જ્ઞાન ધારા અવિરત ચાલે છે. હું સદા જ્ઞાતા દ્રષ્ટા છું, હું આનંદ સ્વરૂપ છું, એવી દ્રષ્ટિમાં રાગથી ભિન્ન ભેદ જ્ઞાનની ધારા એને નિરંતર ચાલી રહી છે. સહજપણે, એને હઠપૂર્વક નથી, સહજપૂર્વક ચાલી રહી છે. પરંતુ આપણે સમજવા માટે નવરાશ નથી.
ને બહારથી ધર્મ માની લઈશી. જાત્રા કરી આવ્યા, ધર્મ થઈ ગયો. સમય શિખરની જાત્રા છે ને દિગંબરમાં 49 વાર સમય શિખરની જાત્રા કરો તો મુક્તિની પ્રાપ્તિ થશે. શ્વેતાંબરમાં 99 વાર પાલીતાણાની જાત્રા કરો તો મુક્તિની પ્રાપ્તિ થશે. બધા ક્ષેત્ર અનુપમ છે, કેમ કે ત્રણ લોકની અંદર અઢી દીપની અંદર કોઈ પણ એવું એક ક્ષેત્ર બાકી નથી ત્યાંથી કોઈ જીવ મોક્ષની પ્રાપ્તિ ન કરી. મોક્ષની પ્રાપ્તિ થઈ. દરેક ક્ષેત્ર શીત ક્ષેત્ર જ છે. આપણે જે ઘરમાં રહ્યા છીએ બહારની વાત છે, સ્વઘરની નથી. એ ઘરમાં પણ એક પણ તસો એવી બાકી નથી કે જ્યાંથી કોઈ જીવ મોક્ષે ન ગયો હોય. કેમ અનાદિકાળથી બધા જીવ રખડે છે. અઢી દીપમાં એક પણ એવી ટસો બાકી નથી કે જ્યાંથી અનંત જીવો મોક્ષે પામ્યા છે. એક ટસો એથી. માટે ક્ષેત્રનો મહિમા એ ધર્મ નથી. હોય ભૂમિકા અનુસાર રાગ આવે, પરંતુ અભિપ્રાયમાં હોવું જોઈએ જાત્રા કરવી જરૂરી છે, પરંતુ જાત્રામાં જાતને તારવાની છે. એની જગ્યાએ આપણે શું કરી છે? ખૂબ સુંદર જીન મંદિર છે, ખૂબ સુંદર પ્રતિમાજી છે, ભાવ વિભોર બની જાય, પરંતુ એની અંદર રહેલી વિતરાગતાને નિરખીને એમને જે રસ્તા ઉપર ચાલીને વિતરાગતા પ્રાપ્ત કરી છે એ રસ્તા ઉપર આપણે ચાલવું જોઈએ. એ કરતા નથી. ખાલી બોલવામાં, શબ્દ ભાષણમાં અથવા ક્રિયામાં અટકી જાય છે. માટે અહીં કહે છે કે એ ધર્મ નથી, એ પુણ્ય છે. ગિરનારની જાત્રા, શેત્રુંજયની જાત્રા, સમય શિખરની જાત્રા એ તો રાગ છે. રાગથી મને ધર્મ થશે, એને અહીંયા મિથ્યા દ્રષ્ટિ કીધો. હવે એ મિથ્યા દ્રષ્ટિના પક્ષમાં જે રાગદ્વેષ થતા હતા એવા સમય દ્રષ્ટિને અજ્ઞાન પક્ષના રાગદ્વેષ હોતા નથી. રાગદ્વેષ થાય છે પણ એ મારા છે, એનાથી મને હિત કરશે, એ મારા માટે લાભદાયક છે એવી શંકિતી જીવને દ્રષ્ટિ હોતી નથી. એને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય. નિરંતર પરિણમન જ મીકો વજન મીકું. હું તો કેવો છું, જાણનાર, દેખનાર, જ્ઞાતા, દ્રષ્ટા. દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામે મારું કર્તવ્ય નથી. એને અહીંયા પ્રથમ દરજ્જાનો સંકેતી કહેવામાં આવ્યો. હવે એવા સમય દ્રષ્ટિને નિરંતર જ્ઞાનમય પરિણમન જ હોય છે. એને ચારિત્ર મોહના ઉદયથી બરજોરીથી થાય રાગદ્વેષાદી, પરંતુ અજ્ઞાનમય રાગદ્વેષ હોતા નથી. ત્યારે પૂર્વના ચારિત્રના બરના દોષે જે ચારિત્ર મોહના કારણે જે રાગદ્વેષ આદિ થાય છે એને પણ ભૂમિકા અનુસાર, પરંતુ એનું સ્વામી પણ હોતું નથી. સંકિતી હોય, ભલે ગ્રસ દશમ હોય, એને પણ રાગદ્વેષ આદિ ચારિત્ર મોહનો ઉદય હોય, પણ એ એનો સ્વામી નથી, ધર્મી. સ્વામી કોનો છે? હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, એનો હું સ્વામી છું. તો ચારિત્ર મોહના ઉદયથી ધર્મીને પણ રાગ, દ્વેષ, વિષય, વાસના આદિ હોય છે, પણ એમાં સ્વામિત્વ નથી, એમાં સુખ બુદ્ધિ નથી, એમાં હિત બુદ્ધિ નથી. રાગ દ્વેષ થાય છે પણ એને સ્વામીપણું નથી. એ રાગ દ્વેષ આદિની રોગ સમાન જાણીને પ્રવર્તે છે. ધર્મી એને કહીએ કે જેને રાગ થાય એને રોગ સમાન જાણે. એ રોગ છે, એ મારી દશા નથી, મારાથી ભિન્ન છે, એ કજાત છે, હું ચૈતન્યની જાત છું. આવો ધર્મી પહેલી સીડી વાળો, એને રાગ આવે છે, એ રાગને રોગ સમાન જાણે છે. 6 ખંડનું રાજ હોય ચક્રવર્તીને, ભરત ચક્રવર્તી શંકિતી હતા, પણ એનો સ્વામી નહીં. એ તો 6 ખંડને સાધતી વખતે ખરેખર પોતાના અખંડ આત્માને સાધી રહ્યો છે. રાગનો સ્વામી તો નહીં, પરનો સ્વામી તો છે જ નહીં, પણ રાગનો સ્વામી નહીં. રાગમાં દેખાવા છતાં દેખાય બહારથી, પણ પોતાનું શુદ્ધ સ્વરૂપ રાગથી ભિન્ન છે. એનો સ્વામી થઈને ગ્રસ્ત દશામાં હોય, યુદ્ધ કરતા દેખાય, ભોગ ભોગવતા દેખાય, પરંતુ પોતાનું શુદ્ધ સ્વરૂપ એ રાગથી ભિન્ન છે. એનો સ્વામી થઈને રાગ આવે પણ એનો સ્વામી નથી થતા.
પોતાનો સ્વરૂપનો, એટલે કે એનો સ્વામી એટલે પોતાનો સ્વરૂપનો સ્વામી થઈને રાગ આવે તેનો માત્ર જાણના રહેશે. અહીંયા તો અત્યારે જ્યાં ને ત્યાં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રાના પરિણામ કર્યા એ મારા છે અને મને લાભ થશે એમ માનનાર તો મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. એને ધર્મ નથી, એ તો અજ્ઞાની છે. એ રાગ દ્વેષ આદિની જ્ઞાની રોગ સમાન જાણી. જેમ રોગ આવે તો કોઈ એને ભલો થોડો જાણે છે, ગમે એવો રોગ હોય, પરંતુ એ નિરોગી થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે કેમ કે આપણને વાપરા એમ નથી કહેતા મારા માટે સારું થયું આ રોગ આવ્યો. રોગ સમાન જાણે, એટલે ભલો કોઈ નથી જાણતો. એમ ધર્મીને પણ રાગ આવે એને ભલો નથી જાણતા, હિતકારી નથી માનતા. એ રોગ સમાન જાણે છે, એટલે કે હું એનો સ્વામી નહીં, મારી ચીજ એનાથી ભિન્ન છે એવો એને બોધ પ્રગટ્યો છે. એટલે કે સમ્યક જ્ઞાન પ્રગટ્યું છે, એને સમ્યક દર્શન થયું છે. તો એ રાગને રોગ સમાન જાણી છે. અને અજ્ઞાની રાગને પોતાનો માનીને, એટલે કે હિતકર માને છે, એનાથી મને ફાયદો થશે, લાભ થશે, એવી એને વિપરીત માન્યતા પડી છે. એટલે કે મિથ્યાત્વ છે. તેને મિથ્યાત્વ સંબંધી જે મોહ રાગ દ્વેષ આદિ થાય છે એને અહીંયા અજ્ઞાનના પક્ષમાં ગણવામાં આવ્યા છે. જ્ઞાની જીવ એને પોતાની શક્તિ અનુસાર જે મોહ રાગ દ્વેષ આદિ ભૂમિકા અનુસાર થાય છે, ચારિત્ર મોહનીયના ઉદયને કારણે, પુરુષાર્થની નબળાઈને કારણે એને એ પોતાના સ્વસન્મુખ પુરુષાર્થના જોરે તે કાપતો જાય છે. શક્તિ અનુસાર પોતાનો શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એનું ભાન થયું, એનું સમ્યક દર્શન થયું. પૂર્વના કારણે રાગ આવે ચારિત્ર મોહનીયના ઉદયને કારણે, પણ એ રાગને રાખતા નથી. એને કાપે એટલે કે સ્વભાવના જોરે પોતાના અંદર રહેલી અશુદ્ધતાને, પર્યાયમાં રહેલી એને એ ટાળવાનો પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે છે. એની અંદર જોડાતો નથી. રાગ આવે છે પરંતુ એની રક્ષા નથી કરતો, રાગને કાપતો જાય છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ. ચોથા ગુણસ્થાન વાળા અવિરત સમ્યક દ્રષ્ટિ, કે જે પહેલું પગથિયું એને પણ આવી માન્યતા હોય છે. પાંચમું ગુણસ્થાન શ્રાવકનું, એ તો એનાથી પણ ઊંચી ચીજ છે. અહીંયા તો 11 પડીમાંનું ધારણ છે, 2 ચોકડીનો અભાવ છે, દેશ ચારિત્ર પ્રગટ થયું છે. એ શ્રાવકની શું વાત. આવા અસંખ્યાત તિર્યંજ પંચમ ગુણસ્થાન વર્તી સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર છે. અસંખ્યાત આવા તિર્યંજ જેને પંચમ ગુણસ્થાન પ્રાપ્ત થયું, તે શ્રાવક ધર્મને એણે અંગીકાર કર્યો છે ભાવભાષણથી. માટે 6 ધારામાં આવે છે, સ્વાર્થ સિદ્ધિની વિમાનના દેવો કરતા એ સુખી છે. કઈ અપેક્ષા? બેનો સુખની જાત એક છે, પરંતુ ગુણસ્થાનની અપેક્ષા એ કીધું માત્રામાં ફરક. એ ચોથા ગુણસ્થાન વર્તી સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવો કે જે એક અવતારી છે, એક નેક્સ્ટ પર્યાય જે કંઈ મનુષ્યની થશે એમાંથી એ મોક્ષની પ્રાપ્તિ, પુરુષ પર્યાય થાય ત્યાંથી મોક્ષની પ્રાપ્તિ કરી લેશે. અને આ પંચમ ગુણસ્થાન વર્તી કોઈ તિર્યંજ હોય તો એને ભાવ પણ હોઈ શકે થોડા, પરંતુ છતાં એને વધારે સુખી કીધું. તો એ પંચમ ગુણસ્થાન વર્તી એને એક એનાથી પણ વધારે કીધું. પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક એ કંઈક એનાથી પણ ઊંચી ચીજ કીધી. સમ્યક દર્શન વિના શ્રાવક ન હોય. આપણે એમ કહીએ ને આ સાચો શ્રાવક સમ્યક દર્શન વિનાનો. બાકી બધાને વાડાના શ્રાવક કે પૂજ્ય ગુરુદેવ છે. સંકિત વિના, સમ્યક દર્શન વિના સાધુ પણ ન હોય. મુનિ દશા અંગીકાર એ પહેલા સમ્યક દર્શન હોવું જરૂરી છે. અને મુનિ દશા વગર પૂર્ણ દશા પ્રાપ્ત નહીં થાય. સિદ્ધ દશા એટલે કે મુક્ત દશાની પ્રાપ્તિ માટે નગ્ન દિગંબર મુનિપણું, એટલે કે ભાવલિંગી મુનિપણું, એટલે કે સકલ ચારિત્રને કારણ કીધું. એ આવે જ રસ્તામાં. અને સકલ ચારિત્ર પ્રાપ્તનું કારણ શું કીધું? કે સમ્યક દર્શન. માટે મોક્ષનું પરંપરા કારણ સમ્યક દર્શનને કહેવામાં આવ્યું. સમ્યક દર્શનની એટલી તાકાત છે, જેવી આત્માની પ્રતીતિ તો એક સમયની અંદર અસંખ્યાત ગુણી શ્રેણી નિદ્રા થઈ જાય. નહીં તો ક્યારે કપાય બધા કર્મો? એટલે કે ઉદયમાં આવે જ રાખે.
કેમ કે એક સમયમાં 70 કરોડા કરોડી કદાચ કોઈ જીવે મોહનીય કર્મનો બંધ બાંધ્યો હોય, બીજા સમયે બાંધ્યો હોય, ત્રીજા તો એક કર્મ ને એવા તો 148 કર્મ પ્રકૃતિનો બંધ ક્યારે છેદ થાય? સમ્યક દર્શનમાં એવી તાકાત છે એના માટે, એનો મહિમા છે. એ વિના સાધુપણું પણ ન હોય. આવો સંકેત કે જે શુભ અશુભ ભાવ એને પણ આવે, પણ એ મારા નથી, મારા માટે હિતકારી નથી, હું એનો નથી, હું એનો સ્વામી નથી, હું તો મારી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો સ્વામી છું, ને જેનો મને ક્યારેય વિરહ નથી. આવો અલૌકિક માર્ગ છે. એને જે મોહ દ્વેષ આદિ થાય છે તે પોતાની શક્તિ અનુસાર તેને તે કાપતો જાય છે. પોતાનો પુરુષાર્થ સ્વભાવ સન્મુખ કરીને, પ્રબળતા કરીને એ મોહ દ્વેષ આદિને કાપતો જાય છે. રાગ પોતાનો માનીને સ્વામી થાય એ જ્ઞાની નહીં. આવો વિતરાગતાનો માર્ગ છે. અત્યારે દુનિયાએ બહારથી વ્રત, તપ, ભક્તિ અને પૂજાને જાત્રામાં ધર્મ માની લીધો છે. રાગ પણ એને ધર્મ માની લીધો એ વિપરીતતા, એ મિથ્યા દ્રષ્ટિ. એ જૈન નથી, એને જૈનીની ખબર નથી. માટે જ્ઞાનીને જે રાગદ્વેષ આદિ હોય છે, મિથ્યાત્વ શું અનંતા બંધીનો અભાવ છે, તો એને મિથ્યાત્વ રહિત જે રાગદ્વેષ આદિ હોય છે, જ્ઞાનીને રતિ અરતિના પરિણામ થાય તે વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા દેખાય છે. હોય છે છતાં અવિદ્યમાન જેવા દેખાય છે છતાં નથી, એના સ્વામી નથી, પોતાનામાં નથી એમ એ અભિપ્રાયમાં પડેલું છે, એમ માને છે. વ્યવહાર રત્નત્રયનો રાગ હોય, સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય, પણ એ પણ પોતાનો નહીં. રાગ પર છે, એને એવો ધર્મી છે. અનંત કાળમાં આપણે મુનિપણું પણ ધારણ કર્યું. માટે વારંવાર પૂજ્ય ગુરુદેવ શીખે છે, મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો. આવે છે ને શાસ્ત્રમાં, એ વાતને પૂજ્ય ગુરુદેવ વારંવાર કે મુનિવ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક, નવમી ગ્રેવ્યક સુધી અનંતવાર છે. એવું અનંતવાર મુનિ થયો, દિગંબર મુનિપણું, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાય. સમ્યક દર્શન પ્રગટ ન કર્યું તો બધું નકામું છે, ફોગટ છે, નિરર્થક છે. વ્રતના પરિણામે પુણ્યના પરિણામ છે. સ્વર્ગ આદિ મળ્યા પણ જન્મ મરણનો અંત ન આવ્યો. 4 ગતિમાં રખડવાનું તો સફર રહ્યું. પંચમ ગતિને પ્રાપ્ત ન થઈ. પંચમ ગતિ પ્રાપ્ત કરવી હોય તો પંચમ ભાવને સ્મરણ કરવું પડે, એને સ્મરવું પડે, એનો આશ્રય કરવો પડે, પરમપરાણામિક ભાવની. માટે કીધું મુનિવ્રત ધાર અનંત, કંઈ પણ બાકી નથી, બધું કરી લીધું, એક આ ન કર્યું, આત્મજ્ઞાન. નવમી ગ્રીવે કે દિગંબર સાધુ થઈને અનંત વાર ગયો, પણ આત્મજ્ઞાન વિના પુણ્ય પાપના વિકલ્પથી મારી ચીજ ભીન છે એ ક્યારે કર્યું નહીં. પુણ્ય પાપ એ બે બંધનના કારણ છે. એ મારી ચીજને એનું એવું આત્મજ્ઞાન ન થયું, ને આત્મજ્ઞાન વિના લેશ સુખ ન પાયું. મહાવ્રતના પરિણામને, 28 મૂળ ગુણના પરિણામને દુઃખ કીધા, આશ્રવ કીધું, દુઃખરૂપ છે. લોકોને કડક લાગી એ વખતે પણ વાત પૂજ્ય ગુરુદેવશ્રી આ વાત કરી છે. શાસ્ત્રની વાત એ તો આડતિયા બનીને ફરમાવે વારંવાર કે આ મારી પોતાના ઘરની વાત નથી. આ જીનેન્દ્ર ભગવાનનો દિવ્ય ધ્વનિનો જે સાર છે એ કહી રહ્યો છું. આડતિયા બનીને જે કુનકુન આચાર્ય દેવે જે શાસ્ત્રની રચના કરી સાંભળીને એનો આ સાર છે. તો આ આશ્રવ અધિકાર છે. તો અહીંયા ધર્મીને પણ જરા ચારિત્ર દોષના રાગ દ્વેષ આદિ થાય છે, એ વિદ્યમાન હોવા છતાં અવિદ્યમાન જેવા છે. મારી ચીજ નહીં, મારા મને ને એમાં હું નહીં, એવું ભેદ જ્ઞાન જેને વર્તે છે, એ રાગમાં હું નહીં ને મારામાં એ નહીં, તો એ વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવા દેખાય છે. અને તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, કેમ કે એનો સંસાર મર્યાદિત થઈ ગયો છે. સામાન્ય સંસારનો અર્થ અનંત સંસારનું બંધન હો તો એ સામાન્ય સંસાર કીધું. સમકીર્તિને રાગદ્વેષ આદિ આવે પણ એ સામાન્ય સંસાર નહીં, એટલે કે અનંત સંસારનું એને બંધન હોતું નથી. અલ્પ રાગ છે તો સ્થિતિ અનુભાગ બંધ પડે, પણ એ થોડો પડે છે, એ અનંત સંસારનું કારણ નથી. એટલે શું કીધું? સામાન્ય સંસારનો બંધ કરતા નથી,
અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ છે અને એનો એને અભાવ થયો છે. માત્ર અલ્પ સ્થિતિ અનુભાગ વાળો એને બંધ થાય છે, પણ એનો પણ એક એવો છે જ્ઞાતા દ્રષ્ટા છે. અત્યારે તો બહારમાં બધું ઉથલ પાથલ ચાલી રહી છે. બહારની જે પ્રવૃત્તિ છે ક્રિયાની, એમાં ધર્મ માનીને બેઠા, વ્રત કરો, તપ કરો, પૂજા કરો, ભક્તિ કરો, જાત્રા કરો. એ ધર્મ એ બધો રાગ છે ખરેખર. અને એ રાગને ધર્મમાં એનો એને મિથ્યા દ્રષ્ટિ કીધો, એને અજ્ઞાની કીધો. એ મિથ્યા દ્રષ્ટિ એટલે કે મિથ્યાત્વ જ સંસાર છે. સંસાર કંઈ બહાર નથી, અંદર જ છે આત્માની અશુદ્ધ પર્યાય. અને સંસારનું કારણ મિથ્યાત્વ જ છે. અલ્પ રાગદ્વેષ આદિ થાય છે એ મૂળ સંસારનું કારણ નથી. મિથ્યાત્વને એટલે તો પાપ કીધું, મોટું પાપ કીધું. પરંતુ મિથ્યાત્વ કોને કેવું એ ખબર નથી. માને એમ માને કે અમે તો જૈન ધર્મમાં આવી ગયા, પૂર્વ પરંપરા એ જૈન ધર્મ મળી ગયો હોય અને અમે આ વ્રત કરી, તપસ્યા કરી, પૂજા કરી, ભક્તિ કરી, જાત્રા કરી તો ધર્મ થશે. એ ધર્મ નથી. આવું તો આપણે અનંતવાર કરી ચૂક્યા છે. અનંતવાર નવું ગ્રેવ્ય ઉધી જે એવા અનંતવાર 11 અંગ નવપૂર્વનું જ્ઞાન કર્યું. એટલે આ બધી તત્વની વાત પણ અનંતવાર સાંભળી, પણ અમલમાં ન મૂકી. અનંતવાર ભગવાનના જીનેન્દ્ર ભગવાનના સમસ્મરણમાં એમની દિવ્ય ધ્વનિ પણ સાંભળી. અત્યાર કરતા આવું 31 સાગરોપમની 9મી ગ્રીવકનું આયુષ્ય પણ ભોગવ્યા. કેમ કે અનંતવાર મુનિવ્રત પહેર્યો, અનંતવાર પંચમહાવ્રતનું પાલન કર્યું, અનંતવારમાં 28 મૂળગુણોનું પાલન કર્યું. એ રાગ છે, આશ્રવ છે. સમ્યક દર્શન વિના એ બધું નકામું, નિરર્થક છે. એનાથી ભિન્ન મારી ચીજ છે, એનું સમ્યક જ્ઞાન વિના એ બધો મિથ્યાત્વ ભાવ કીધો, એ આશ્રવ કીધો, એ સંસાર છે. અલ્પ બંધને અહીંયા ગણવામાં આવ્યો નથી. આ રીતે જ્ઞાનીને, ધર્મી જીવને રાગથી ભિન્ન પોતાનું સ્વરૂપ એનું ભાન છે. એને ધર્મી કીધો. એ પોતાના સ્વરૂપમાં રાગથી ભિન્નતા છે. રાગમાં હું નહીં ને મારામાં રાગ નહીં. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિના પરિણામ એ રાગ છે, એ મારામાં નથી અને હું એમાં નથી. એવું ભેદ જ્ઞાન સમ્યક દ્રષ્ટિને થયું છે. આ રીતે જ્ઞાનીને આશ્રવ નહીં હોવાથી બંધ થતો નથી. કેમ કે એને મિથ્યાત્વ સંબંધી આશ્રવ નથી, તો એ સંબંધી અનંત સંસારનું એટલે કે સામાન્ય સંસારનું કારણ એવો બંધ થતો નથી. રાગ રાગમાં રહ્યો છે, મારા સ્વરૂપમાં એનો પ્રવેશ થયો જ નથી. મારી ચૈતન્ય સ્વરૂપ ચીજ તો અનાદિથી એવી નેવી છે. મારા ધામમાં, ચૈતન્ય ધામમાં કોઈ પ્રવેશ જ કર્યો નથી. રાગ રાગમાં રહ્યો છે, ઉપર ઉપર રહ્યો છે. મારા સ્વરૂપમાં એ કોઈ પ્રવેશ જ થયો નથી. મારું કંઈ ખોવાણું નથી, મારું કંઈ ઓછું થયું નથી, મારામાં કંઈ હીન અધિકપણું થયું નથી. માટે જે આત્માને ઓછો જાણે, અધિક જાણે, વિપરીત માને એને મિથ્યા દ્રષ્ટિ કીધી. આમ જાણીને આચાર્ય ભગવાન એમ કહે છે, હે જીવ, હે ભાઈ, તું પ્રસન્ન થા. શું કામ તો અત્યારે વર્તમાન પર્યાયને દુઃખી કરી રહ્યો છે, એની અંદર એકત્વ કરીને. એનાથી ભિન્ન તારું સ્વરૂપ છે. અત્યારે પણ તું સુખમાં જ છું, તું સુખી જ છું એવું તું ભાન કર. પરંતુ આપણે શું કરી, બહારના સંયોગોમાં સુખ માની લીધું. અહીં આપણે 166 નંબરની ગાથા પૂરી થઈ. 167 નંબરની ગાથા. તો આ ગાથાની અંદર વાસ્તવિક આશ્રવ તો શું છે? મોહ, રાગ, દ્વેષ જ છે. તો પહેલા એનું હરિગીત જોઈ લઈએ. રાગાદિયુત જે ભાવ જીવકૃત દેહને બંધક કયો, રાગાદિ પ્રવિમુક્ત તે બંધક નહીં જ્ઞાયક નર્યો. જીવ, ક્રોધ જે રાગદ્વેષ આદિ ભાવ છે, એ ભાવ જ નવીન કર્મોનો બંધ કરવા વાળો કહેવામાં આવ્યો. જીવ, ક્રોધ જે રાગાદિ ભાવ છે, એ ભાવ જ નવીન કર્મોના બંધ કરવા વાળો કહેવામાં આવ્યો. રાગાદિથી રહિત ભાવ બંધક નથી, કારણ કે તે તો માત્ર
નાયક જ છે. રાગાદિથી રહિત ભાવ બંધક નથી. આ વાતને આત્મખ્યાતિની અંદર આ ગાથાનો ભાવ લો ચુંબકનું ઉદાહરણ આપીને ફરીવાર આચાર્ય ભગવંતે સ્પષ્ટતા કરી છે. જેવી રીતે લો ચુંબક પાષાણના સંસર્ગથી લોઢાની સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ, આપણે લોખંડ પડ્યું હોય ને એની બાજુમાં લો ચુંબક મૂકી તરત લોઢો ખેંચાય છે. જે ભંગારનું કામ કરતા હોય ને, તો એ સ્ટીલનું કામ કરતા હોય તો એની અંદર લોખંડ પડ્યું હોય તો એને કાઢવું હોય, કેમ કે ભાવ ફરક હોય એટલે, તો એ લો ચુંબક મૂકે તો લોખંડ ખેંચાઈ જાય. તો લો ચુંબક પાષાણના સંસર્ગથી લોઢાની સોયમાં, અહીં સોયનું લોઢું કોઈ પણ લો, સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ સોયને ગતિ કરવા માટે પ્રેરિત કરે છે. નિમિત્ત છે લો ચુંબક. ઉત્પન્ન થયેલો ભાવ સોયને ગતિ કરવા માટે પ્રેરિત કરે છે. તેવી રીતે મોહ રાગ દ્વેષના સંપર્કથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ આત્માને કર્મ કરવાને માટે પ્રેરિત કરે છે. નિમિત્ત છે મોહ રાગ દ્વેષ, એના સંસર્ગ કર્યો, તે પરનું લક્ષ્ય કર્યું, ઉત્પન્ન થયું છે તારી પોતાની યોગ્યતાથી, એ સમયની પર્યાયની એવી યોગ્યતાથી, એ પર્યાયનો એવો જન્મક્ષણ છે, એ પર્યાયની એવી હોનાર છે. એ પર્યાય પોતાના ષષ્ઠ કારકોથી ઉત્પન્ન થઈ, પણ લક્ષ્ય કોનું હતું? પરનું હતું. માટે પરને કારણે નથી થતા, પરના લક્ષ્ય થાય મોહ રાગ દ્વેષ વિકાર ભાવ. આ ધ્યાન રાખવું. પરને કારણે ન થાય તો નિમિત્તી કાર્ય થાય એવું થઈ ગયું. પરને કારણે ન થાય, પરના લક્ષ્ય થાય. એવી જ રીતે સ્વને કારણે વિતરાગતાની પ્રાપ્તિ ન થાય. જો સ્વને કારણે વિતરાગતાની પ્રાપ્તિ થવી જોઈએ તો આપણને બધાને પણ અત્યારે સમય દર્શન હોવું જોઈએ. સ્વ તો છે જ આપણો ભગવાન આત્મા, નિગોદિયા જીવને પણ થવું જોઈએ. સ્વના લક્ષ્ય થાય છે. તો અહીં પણ મોહ રાગ દ્વેષ આદિના સંપર્કથી તે તરફ લક્ષ્ય થવાથી ઉત્પન્ન થયેલો જે અજ્ઞાનમય ભાવ છે તે જ આત્માને કર્મ કરવાને માટે પ્રેરિત કરે છે. કરાવતું નથી. તું પોતે સ્વયં પરાધીન થાય, એને આધીન થાય સ્વતંત્ર રીતે. અને જેવી રીતે લો ચુંબક પાષાણના વિવેકથી અર્થાત એના અસંસર્ગથી સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોઢાની સોયને ગતિ ન કરવા રૂપ સ્વભાવની એ પ્રકારનું એ સ્થાપિત કરે છે. લો ચુંબક પાષાણના વિવેકથી એટલે કે એના અસંસર્ગથી, થોડી એની મર્યાદાથી દૂર રાખો લો ચુંબકને, તો સોયમાં ઉત્પન્ન થયેલો ભાવ લોઢાની સોયને એ ગતિ ન કરવા રૂપ સ્વભાવનો એ સ્થાપિત કરે છે. તેવી રીતે મોહ રાગ દ્વેષ આદિ અને આત્માના ભેદને જાણી લેવા વાળા એટલે કે ભેદ જ્ઞાની વિવેકથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ, ભેદ જ્ઞાની ધર્મી જીવ એ જ્ઞાનમય ભાવ કોઈ પણ કર્મ કરવાને માટે પ્રેરિત કરવાની ઉત્સુકતાથી રહિત થયો તકો આત્માને સ્વભાવમાં જ સ્થાપિત કરે છે. ઓલું ગતિ ન કરવાનું સ્વભાવમાં સ્થાપિત કર્યું, અહીં ક્યાં કીધું? પોતાના સ્વભાવમાં સ્થાપિત થાય છે. કોણ? કે જેને ભેદ જ્ઞાન કર્યું, જેને મોહ રાગ દ્વેષ આદિ અને પોતાના સ્વરૂપ વચ્ચે ભેદ જ્ઞાન કર્યું, વિવેકપૂર્વક સહજપૂર્વક એ વિવેકથી ઉત્પન્ન થયેલો જ્ઞાનમય ભાવ કોઈ પણ કર્મ કરવાને માટે પ્રેરિત કરવાની ઉત્સુકતાથી રહિત થયો તકો આત્માને સ્વભાવમાં જ સ્થાપિત કરે છે. આથી શું સિદ્ધ થયું? રાગદ્વેષ આદિ ભાવોથી મિશ્રિત અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વનો પ્રેરક હોવાથી બંધ કરાવનાર છે. ક્યાં રાગદ્વેષ આદિ? અજ્ઞાન વાળા, મિથ્યાત્વ સહિતના એ રાગદ્વેષ આદિ ભાવોથી મિશ્રિત અજ્ઞાનમય ભાવ જ કર્તૃત્વનો પ્રેરક હોવાથી બંધ કરાવનાર છે. રાગદ્વેષ આદિથી અમિશ્રિત જ્ઞાન ભાવ તો સ્વભાવનો પ્રકાશક હોવાથી, એમાં સ્થાપિત પણ, એમાં હમ પણ છે, એનો પ્રકાશક હોવાથી માત્ર જ્ઞાયક જ છે. એ રંચ માત્ર પણ બંધ કરાવનાર નથી. લો ચુંબકના ઉદાહરણથી આચાર્ય ભગવંતે ખૂબ સુંદર રીતે
આત્મખ્યાતિમાં સમજાયું. જયસેનજીએ તાત્પર્ય વૃત્તિમાં આ જ ઉદાહરણના ભાવથી એમને સમજાવ્યું છે. સીધી સાદી સહજ સરળ વાત એ છે કે રાગ દ્વેષ આદિ અને આત્મામાં અભેદ જાણનારો અજ્ઞાનમય ભાવ જ રાગ દ્વેષ આદિ અને આત્મામાં સહજપૂર્વક ભેદ જ્ઞાન હોવું જોઈએ. એ ન હોય ને એમાં અભેદ જાણનારો, બંનેમાં એકત્વ કરનારો અજ્ઞાનમય ભાવ જ બંધ કરાવનાર છે. અને આશ્રવ અને એટલે કે મોહ રાગ દ્વેષ રૂપ આશ્રવ ભાવ અને આત્મામાં ભેદ જાણનારો જ્ઞાનમય ભાવ જ અબંધક છે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ સ્પષ્ટ કરે છે, ભગવાન આત્મા તો સદા જ્ઞાનાનંદ સ્વભાવી છે, પરંતુ મોહ રાગદ્વેષ સાથે એને એકત્વ હોવાથી અનાદિકાળથી અજ્ઞાન દશામાં એ રાગદ્વેષ આદિમાં એકત્વ બુદ્ધિ હોવાથી ઉત્પન્ન થયેલો અજ્ઞાનમય ભાવ જ કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું એવી જેને પોતાના સ્વરૂપની ખબર નથી, જેને જડમાં એકત્વ કર્યું છે એવી જેને પોતાના સ્વરૂપની ખબર નથી, એ પોતાની વર્તમાન પર્યાયમાં ઉત્પન્ન થયેલા મોહ રાગ દ્વેષ આદિ ભાવોમાં જ એકત્વ સ્થાપિત કરીને અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન કરે છે. અને તે અજ્ઞાનમય ભાવ તેને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, ક્રોધ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષય વાસના આદિ વિકલ્પ એ મારા કર્તવ્ય છે એવા અજ્ઞાનમય ભાવ જ આત્માની કર્મ અથવા તો રાગદ્વેષ આદિ કરવા માટે તે પ્રેરિત કરે છે. એવા અજ્ઞાનમય ભાવને કારણે આત્મા રાગદ્વેષ આદિનો કર્તા બને છે. અજ્ઞાનીને કેમ? તો અજ્ઞાનીએ પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની ખબર નથી, તે તરફનો લક્ષ નથી, તેનો મહિમા નથી, તેનો આદર નથી, તેનો સ્વીકાર નથી, તેનો સત્કાર નથી, તેનું અવલંબન નથી, તેની દ્રષ્ટિ નથી, એનો પડોશી નથી, એક પર પણ આપણે એનો સંસર્ગ નથી કર્યો. એ કારણથી એ રાગને પોતાનું સ્વરૂપ માનીને, એટલે કે આપણી વાત ચાલી રહી છે, એકત્વ બુદ્ધિથી રાગના કર્તૃત્વમાં પ્રેરિત થાય છે. જેને શુદ્ધ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા નાયકનું ભાન થયું છે, એ જ્ઞાનીને રાગ દ્વેષ આદિની સાથે અમેર સ્વભાવને કારણે, મેરવાળો સ્વભાવ નથી, અમેર સ્વભાવને કારણે જ્ઞાનમય ભાવ જ પ્રગટ થયો છે. એનાથી એને રાગ દ્વેષ આદિની કર્તૃત્વ ભાવની બુદ્ધિ છૂટી ગઈ, કરતાપણો છૂટી ગયો, સદાય અકર્તાપણો એને પ્રવર્તે છે. હું રાગ કરું છું એવો અભિપ્રાય છૂટી ગયો છે. ભગવાન નાયકની સાથે એને એકત્વ થઈ ગયું છે. પોતાના આ ભગવાન આત્મા સાથે સ્વભાવમાં રક્તપણું થઈ ગયું છે. માટે જ્ઞાનીને કર્મ કરવાની ઉત્સુકતા નથી રહી. નાયક સ્વભાવમાં કર્મ પણ નથી અને કર્મનું કર્તાપણું પણ નથી. એવા નાયકને દ્રષ્ટિમાં લેનાર જ્ઞાનીને કર્મ કરવા પ્રતિ નિરુત્સુકતા છે. એટલે કે રાગદ્વેષ આદિના કર્તૃત્વ ભાવથી કેવો છે? વિરક્ત છે, વિભાવથી વિરક્ત છે. કોણ? કે જે સ્વભાવમાં રક્ત છે. તો આપણે પણ આવું રક્તપણું શીઘ્ર ને શીઘ્ર પ્રગટ કરી એવી પરમ વિરળ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. 167 નંબરની ગાથા કાલે ફરીવાર આપણે આગળ લઈશું સંક્ષિપ્તમાં, પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આશ્રવ અધિકારની 167 નંબરની ગાથાને સમજશું. જીનવાણી સ્તુતિ. શુદ્ધા ધર્મ સંસાધની ધર્મશાળા મુદાતા પનીર્ના શનિ મેઘમાળા મહામોહવિદ્વ શનિ મોક્ષદાની નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી નમો દેવી ભાગેશ્વરી જૈનવાણી. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો હૈરણમ, નમો વજ્રણમ, નમો લોહી સવસાવણમ, ચટારી મંગલમ અરિહંતા મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચટારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહુ લુગટમાં કેવલી પંતો ધર્મો લુગટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો.
બોલીએ શ્રી જીનવાણી માતનો જયો, બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જયો, બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જયો, બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જયો જય.